હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું ગુજરાતનો ગુજરાતી અને ભરૂચ શહેરનો રહેવાસી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું ગુજરાતનો ગુજરાતી અને ભરૂચ શહેરનો રહેવાસી. તો ગાઈઝ આજે બી આપણે અહીંયા આગળ નવું કરીએ છીએ. તો કઈ હવે આજે બી કુકિંગ જ કરવાના છે આપણે. તો જોઈએ આગળ કે કેવું કરીએ છીએ તે બતાવીએ તમને બધું. पास्ता बॉईल मंगवाएगा है मंगवा रहे क्या? जो कढ़ाई कौन देगा? अरे हाँ बे सब्जी बनाना कैसा लग रहा है? પેલું કાળું ના થાય ને, તો પેલું કાળું ના થાય એની માટે અમે પ્રક્રિયા કરીએ છીએ. જે તમને ગુજરાતી હશે એને ખબર જ હશે કે આવું કરીએ અમે લોકો બધાને. डाल बस पूरा डाल दे. मेरे ख्याल से गर्म होता है, पानी फिर डालने का होता है. देख ले हाथ डाल के. हाथ ही धोना, उसके अंदर पानी देखने का बोला. चिपक जाएगा मेरे वाला. पानी थोड़ा ज़्यादा हो गया है, तो चलेगा थोड़ा. पास्ता धो के डालने का होता है. ધોયાઈએ ને. તો ગાઈસ હવે પાસ્તા નાખી ગયા, હવે બોઇલ થવા મૂકી દીધેલા છે. હવે પછી બીજો આગળનું સ્ટેપ બોઇલ થયા પછી કરીએ. હવે આપણા પાસ્તા બોઇલ થઈ ગયા છે. હવે આપણો કૃષ્ણભાઈ ગ્રેવી બનાવે છે મસ્ત વાળી. પૂછી લો કેવી બનાવશે રે. હેવી બનાવતા હતા પાસ્તા, પણ અમારાથી બની ગયેલી છે ટામેટાની ચટણી. જો બતાવો શું છે, ટામેટાની ચટણી જ છે ને. Ah, this is a Szechuan. પાસ્તા નાખી દીધેલા છે. પાસ્તા લાવો, પાસ્તા લાવો. આમ ફૂલ જ વાળા પાસ્તા બની ગયા છે. ગાઈઝ અમારા પાસ્તા બનાવી ગયા છે. હવે ખાવાની તૈયારી ચાલે છે. ડન ડન. હા સારી થઈ ગયા છે પાસ્તા. હવે ખાઈ છે તૈયાર. ટેસ્ટ કરે છે જે આપણો બનાવવાવાળો છે એને પૂછો ગાઈઝ કેવું બનાવ્યું. બતાવો ભાઈ, મંગાવી લઈએ. ગાઈઝ બોલ મસ્ત બન્યા છે આપણા પાસ્તા. હવે જોઈ લો. આટલા જોડે આ વસ્તુ કોણ ખાય? વસ્તુ પર એવો ભાઈ જ છે. ગાઈઝ હવે ખાઈ બાઈ બધું લઈ લીધું છે. એવા ઝાપટા આવે છે ને. પેલું ધોવાની વાળી આવી છે. કર્યું ધોવાની વાળી આવી છે એવું કહેતા તમે. તપેલું ધોવાની વાળી આવી છે એની. જો કેવો ધોવે છે તપેલું. ધોવું જ પડશે ને કે કૃષ્ણ કઈ કામ છે નહીં.